હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિવિધ સ્વર્ગો માટે જાહેરાત આવેલી છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત આવેલી છે. અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની નગરપાલિકાઓમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને જાહેરાત મિત્રો 11 માર્ચના કરાર આધારિત કરવામાં આવેલી છે અને પગાર ધોરણ પણ મિત્રો ચાલુ છે. તો વિગતે જોઈએ મિત્રો. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ ઝોનની કચેરી ખાતે તથા અત્રેના તાબા હેઠળની અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની નગરપાલિકાઓ ખાતે નીચે મુજબની જગ્યાઓ 11 માસના કરાર આધારિત નિમણૂક આપવા માટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ ઝોન 5મો માળ ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ પ્રગતિનગર અમદાવાદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણેની લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેઓએ પોતાની સંપૂર્ણ વિગતો સહ જરૂરી અસલ પ્રમાણપત્રો અને તેની ખરી નકલ અને 2 ફોટોગ્રાફ સાથે તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ સમય બપોરે 12 કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે અને રજીસ્ટ્રેશનનો સમય છે મિત્રો સવારે 10:30 કલાકથી 11:30 કલાકનો. તો તમામ જગ્યાઓ માટે મહત્તમ વય મર્યાદા છે જે 35 વર્ષ સુધીની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને વોક ઇન ઇન્ટરવ્યૂ છે મિત્રો 12 જાન્યુઆરી 2024 અને સમય મિત્રો 12 કલાક છે બપોરના અને રજીસ્ટ્રેશન મિત્રો 10:30 થી 11:30 દરમિયાન થશે. તો ખાસ ધ્યાનમાં લેવું જે ઉમેદવાર મિત્રો રસ ધરાવતા હોય એમણે. તો મિત્રો પોસ્ટ આપેલી છે, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સેલરી અને વેકન્ટ પોસ્ટ તમામ વિગતો આપેલી છે. તો સિવિલ એન્જિનિયરિંગની જગ્યા માટે ભરતીની જાહેરાત છે. શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ઓર ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન પબ્લિક હેલ્થ ઓર સિવિલ એન્જિનિયરિંગ. તો તેમના માટે 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે અને તે ઉપરાંત મિત્રો એક્સપિરિયન્સ ઇન પ્રોસરમેન્ટ, ડિઝાઇન એન્ડ સુપરવિઝન ઓફ હાઉસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક, એક્સપિરિયન્સ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીઝ ઇન ધ હાઉસિંગ સેક્ટર. તો અહીં મિત્રો એક્સપિરિયન્સ માગેલો છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને પગાર ધોરણ મિત્રો શું રહેશે તો ગ્રેજ્યુએશન માટે 30,000 રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 35,000 પગાર ધોરણ રહેશે. અને જગ્યા કેટલી છે તો મિત્રો ટોટલ 16 જગ્યાઓ છે અને કયા સ્થળે જગ્યાઓ છે તે તમામ વિગતો પણ આપેલી છે. ત્યારબાદ બીજા નંબર પર MIS એક્સપર્ટ. તો ડિગ્રી મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇલેક્ટ્રોનિક ઓર MCA, PGDCA ઓર મેથેમેટિક્સ સ્ટેટિક. તો તેમના માટે પણ મિત્રો 3 થી 5 વર્ષનો અનુભવ માગેલો છે. ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, ઓટોનોમિક ઓર્ગેનાઇઝેશન, પ્રાઇવેટ કંપનીમાં. અને અગત્યની માહિતી પણ આપેલી છે. અને ગ્રેજ્યુએટ માટે પગાર ધોરણ 30,000 રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 35,000 રહેશે અને જગ્યાની સંખ્યા મિત્રો 1 છે અને કયા સ્થળે છે તે પણ આપેલું છે. ત્યારબાદ ત્રીજા નંબર પર ડેવલપમેન્ટ એક્સપર્ટની જગ્યા પર ભરતી છે. શૈક્ષણિક લાયકાત મિત્રો અહીંયા આપેલી છે સોશિયલ સાયન્સ, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, ડેવલપમેન્ટ સ્ટડીઝ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, પબ્લિક પોલિસી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, પબ્લિક અને અન્ય. તો અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત ઘણી બધી આપેલી છે અને તેમાં પણ 3 થી 5 વર્ષનો અનુભવ માગેલો છે અને અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં અનુભવ માગેલ છે. તો તેમના માટે મિત્રો અહીં એક્સપિરિયન્સ સંબંધી વિશેષ માહિતી આપેલી છે જેમાં ગ્રેજ્યુએશન માટે પગાર ધોરણ 30,000 મળવા પાત્ર રહેશે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 35,000 અને જગ્યા મિત્રો 2 છે. RCM ઓફિસમાં જગ્યા છે. ત્યારબાદ ચોથા નંબર પર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને એકાઉન્ટ એક્સપર્ટની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો ક્વોલિફિકેશન મિત્રો અહીં આપેલી છે શૈક્ષણિક લાયકાત ફાઇનાન્સ, એકાઉન્ટિંગ ઓર MCOM, BCOM, MBA, ફાઇનાન્સ વિથ એક્સપિરિયન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ અને એક્સપિરિયન્સ મિત્રો 3 થી 5 વર્ષનો રહેશે.
એક્સપિરિયન્સ વિશે મિત્રો અહીં વધુ માહિતી આપેલી છે, એક વખત વાંચી લેવી. જેમાં ગ્રેજ્યુએશન માટે 30,000 પગાર ધોરણ રહેશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 35,000 અને એક જગ્યા પર ભરતી છે. ત્યારબાદ 5મા નંબર પર IEC એક્સપર્ટ, જેમના માટે શૈક્ષણિક લાયકાત અહીંયા આપેલી છે. માસ કોમ્યુનિકેશન રિલેશન, જર્નલિઝમ, સોશિયલ વર્ક, ગ્રાફિક ડિઝાઇન, તો તેમના માટેની શૈક્ષણિક લાયકાત આપેલી છે. અને એક્સપિરિયન્સ વિશે પણ અહીં મિત્રો સ્પષ્ટતા કરેલી છે. પગાર ધોરણ ગ્રેજ્યુએશન માટે 30,000 અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 35,000 છે અને એક જગ્યા છે RCM ઓફિસ ખાતે. તો ઉક્ત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય સદર કચેરી પસંદગી સમિતિનો રહેશે. તેમજ ભરતી અંગે શરતો અને કામની વિગતો માટે કચેરી કામકાજના દિવસોમાં સમય સવારે 11:30 થી 5 દરમિયાન અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળશે. તો મિત્રો 29/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની 11 માસના કરાર આધારિત ભરતી સંબંધી અગત્યની જાહેરાત છે. અને જાહેરાત મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ જ્યારે ભરતી કરવામાં આવેલ છે. અને ભરતી મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ 12 જાન્યુઆરી 2024 રોજ આપેલું છે. અને ઇન્ટરવ્યુનું સ્થળ મિત્રો અહીંયા આપેલું છે અમદાવાદ ઝોન 5મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ, પ્રગતિનગર, અમદાવાદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. તો જે ઉમેદવારો કરાર આધારિત નોકરીમાં રસ ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, એક્સપિરિયન્સ ધરાવતા હોય, તેમણે મિત્રો ખાસ ભાગ લેવો. ત્યારબાદ મિત્રો પ્રાદેશિક કમિશનરની કચેરી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન ગાંધીનગર ખાતે પણ વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે 11 માસના કરાર આધારિત. તો ગાંધીનગર ઝોન હેઠળની નગરપાલિકાઓમાં સિટી લેવલ ટેકનિકલ સેલની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલ 2 ફોટા સાથે 8 જાન્યુઆરી 2024 રોજ ગુરુવારે સવારે 11 કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. વોક ઇન ઇન્ટરવ્યુનું સ્થળ મિત્રો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી ગાંધીનગર ઝોન 3જો માળ, બ્લોક નંબર 14, જૂના સચિવાલય, સેક્ટર 10 ગાંધીનગર. 11 માસ કરાર, ફિક્સ માસિક વેતન, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 35,000 અને ગ્રેજ્યુએટ માટે 30,000. અનુભવ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 5 વર્ષનો અને ગ્રેજ્યુએટ માટે 3 વર્ષનો અનુભવ રહેશે. તો અહીં મિત્રો સિવિલ એન્જિનિયરિંગની જગ્યા છે અને શૈક્ષણિક લાયકાત અને એક્સપિરિયન્સ વિશે તમામ માહિતી આપેલી છે. અને ટોટલ મિત્રો 15 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે 11 માસના કરાર આધારિત. અને પગાર ધોરણ મિત્રો ગ્રેજ્યુએટ માટે 30,000 અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 35,000 રહેશે. ત્યારબાદ MIS એક્સપર્ટની એક જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમની શૈક્ષણિક લાયકાત અહીં મિત્રો આપેલી છે અને એક્સપિરિયન્સ વિશે પણ માહિતી આપેલી છે. તો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ સવારે 11 કલાક પહેલા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. બીજું કે ઉક્ત જગ્યાઓ બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાની કોઈ પણ નગરપાલિકાઓ ખાતે ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવાની છે. ને વય મર્યાદા સરકારશ્રીના ધારાધોરણો મુજબની રહેશે. નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી. નિમણૂક અંગેનો આખરી નિર્ણય અત્રેની કચેરીનો રહેશે. અને ભરતી અંગેની વધુ જાણકારી કચેરીના કામકાજ સમય દરમિયાન અત્રેની કચેરીનો ટેલિફોન નંબર મિત્રો અહીંયા આપેલો છે, તેમના પર સંપર્ક કરી અને કચેરીનો રૂબરૂ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. તો 31/12/2025 રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ગાંધીનગર ઝોન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. અને જાહેરાત મિત્રો ભરતી વોક ઇન ઇન્ટરવ્યુ પ્રકારની છે અને 11 માસના કરાર આધારિત છે. અને ઇન્ટરવ્યુનું સ્થળ મિત્રો અહીંયા આપેલું છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર ઝોન 3જો માળ, બ્લોક નંબર 14, જૂના સચિવાલય, સેક્ટર 10 ગાંધીનગર. તો જે ઉમેદવારો કરાર આધારિત નોકરીમાં રસ ધરાવતા હોય અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.